નમસ્કાર મિત્રો, ફોરેસ્ટ વિભાગ દ્વારા મિત્રો નવા આરઆર જાહેર કરી દેવામાં આવ્યા છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ વિભાગની તૈયારી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર કહેવાય। તો મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે જે નવા આરઆર જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને બધી જ માહિતી મળી રહેશે અને જે આ નવા આરઆર જાહેર થયા છે એ મુજબ જ મિત્રો આપણે તમને બધી જ સરળ ભાષામાં તમને સમજણ પડે એવી રીતે મિત્રો જણાવશું। તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। ભરતીને લગતી અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। તો મિત્રો ચાલો આપણે સરળ ભાષામાં તમને જણાવીએ કે શું શું નવા ફેરફાર થયા છે। તો મિત્રો સૌપ્રથમ તો જોઈએ આપણે ફોરેસ્ટ વિભાગના નવા આરઆર। તો ફોરેસ્ટ વિભાગના નવા આરઆર એક નજરે જોવામાં આવે તો મિત્રો ખાસ પહેલા પરીક્ષા લેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે કે પહેલા લેખિત પરીક્ષા લેવાશે અને પછી ફિઝિકલ। ખાસ મિત્રો પહેલા લેખિત પરીક્ષા લેવાશે પછી તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે। હવે મિત્રો લેખિત પરીક્ષા એમસીક્યુ પદ્ધતિ દ્વારા લેવામાં આવશે, એટલે કે લેખિત પરીક્ષા એમસીક્યુ એનો પ્રકાર હશે કે એમસીક્યુ લેવલ, એટલે કે લેખિત પરીક્ષા નહીં પરંતુ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાશે, એટલે કે 4 ઓપ્શન આપેલા હશે અને તમારું પેપર મિત્રો ખાસ 100 માર્કનું પેપર રહેશે। 100 માર્કનું પેપર એમસીક્યુ પદ્ધતિ। હવે મિત્રો જે 100 માર્કના પ્રશ્નો એટલે કે પ્રશ્નો હશે એ બધા જ એક પ્રશ્ન 2 ગુણનો રહેશે, એટલે કે તમારું પેપર કેટલા ગુણનું કુલ? તો મિત્રો 200 ગુણનું। ખાસ કુલ પેપર તમારું 200 ગુણનું થશે, ખાસ યાદ રાખજો 200 ગુણનું તમારું પેપર થશે, 100 પ્રશ્ન થશે। અને પછી મિત્રો જોઈએ તો લેખિત પરીક્ષામાં પાસ થશે જે વિદ્યાર્થી મિત્રો એના 15 ગણા મિત્રો ખાસ 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે એવું મિત્રો જણાવવામાં આવેલું છે કે 15 ગણા ફિઝિકલ માટે એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। અને આ ભરતી રહીને ફોરેસ્ટ વિભાગની ભરતી એ કોના દ્વારા લેવામાં આવશે મિત્રો? તો ફોરેસ્ટ વિભાગની ભરતી જે ફોરેસ્ટની ભરતી રહી એ GSS એટલે કે GSSB દ્વારા આ ભરતી કરવામાં આવશે મિત્રો ખાસ। અને મિત્રો ખાસ અગત્યની બાબત કે વેઇટિંગ લિસ્ટ દરેક વર્ગમાં 20% રહેશે। આ ખૂબ જ અગત્યની બાબત છે કે વેઇટિંગ લિસ્ટ મિત્રો રાખવામાં આવેલું છે અને એ પણ 20%, એટલે કે ખૂબ જ સારી બાબત કહેવાય। 20% મિત્રો વેઇટિંગ લિસ્ટ તમારું રહેશે। હવે મિત્રો જોઈએ કે સિલેબસ શું રહેશે, તો સિલેબસ વિશે ચર્ચા કરીએ તો મિત્રો સિલેબસમાં જનરલ નોલેજ 25% પૂછાશે। ખાસ મિત્રો જનરલ નોલેજ 25% પૂછાશે, જ્યારે સામાન્ય ગણિત 12.5% પૂછાશે મિત્રો। સામાન્ય ગણિત 12.5% પૂછાશે। ગુજરાતી ભાષા મિત્રો ગુજરાતી ભાષા પણ 12.5% પૂછાશે, એટલે કે 12.5% પૂછાશે ગુજરાતી ભાષા। હવે મિત્રો ચોથા ક્રમે જોઈએ કે પર્યાવરણ અને ઇકોલોજીના પ્રશ્નો મિત્રો 50% પૂછાશે, એટલે ખાસ 50% તમારે પર્યાવરણને લગતું પૂછાશે। હા મિત્રો અગત્યની બાબત કે ફિઝિકલ ટેસ્ટમાં કોઈ ફેરફાર થયા છે? તો મિત્રો ફિઝિકલ ટેસ્ટમાં કોઈ જ ફેરફાર થયા નથી, પરંતુ મિત્રો આપણે તમને પ્રૂફ સહિત જણાવશું જે નવા આરઆર છે એ મુજબ મિત્રો આપણે એક અંદાજ ફિઝિકલ ટેસ્ટમાં કોઈ ફેરફાર થયા નથી। દોડ મિત્રો 1600, 6 મિનિટ, લાંબો કૂદકો 15 ફૂટ, ઊંચી કૂદ 4.3, પુલઅપ્સ 8 અને રસ્સા છડ એ 18 ફૂટ। પરંતુ મિત્રો આપણે જે આરઆર નવા આવ્યા છે એ પ્રમાણે તમને જણાવીએ, તો મિત્રો વિડીયોમાં બન્યા રહ્યો। તો મિત્રો આ જે નવો આરઆર એ મુજબ મિત્રો તમને જણાવીએ કે નવા આરઆર મુજબ આપણે તમને ફિઝિકલ ટેસ્ટનું જણાવીએ કે શું શું ફેરફાર થયા છે કે નથી થયા। તો મિત્રો કંઈ જ ફેરફાર થયા નથી। તો મિત્રો 1600 મીટરની દોડ રહેશે, ખાસ તમને જણાવવામાં આવ્યું છે 1600 મીટરની દોડ, 6 મિનિટનો ટાઈમ અને એક સર્વિસમેન માટે 6.5 મિનિટનો ટાઈમ આપેલો છે। જ્યારે મહિલા ઉમેદવારોને 800 મીટરની દોડ રહેશે, 4 મિનિટનો ટાઈમ અને એક સર્વિસમેન ફિમેલ કેન્ડિડેટને 4.20 મિનિટનો સમય રહેશે। જ્યારે હાઈ જમ્પ
પુરુષ એટલે કે મેલ ઉમેદવારને 4.3 ઇંચ અને એક્સ સર્વિસમેનને 4 ફૂટ, જ્યારે ફિમેલને 2 ફૂટ અને 9 ઇંચ. ખાસ મિત્રો, લોંગ જમ્પ એટલે કે લાંબી કૂદ પુરુષ ઉમેદવારને 15 ફૂટ, એક્સ સર્વિસમેનને 14 ફૂટ અને મહિલાઓને 9 ફૂટ, જ્યારે એક્સ 8 ફૂટ. મિત્રો આમાં જે ઉપર આપણે જોયું એમાં 3 મહિલાઓને 3 ફૂટ, ખાસ મિત્રો ઊંચું 3 ફૂટ અને એક્સ સર્વિસમેન 2.9 આવશે ખાસ. હવે મિત્રો જોઈએ પુલઅપ્સ. તો પુલઅપ્સમાં મિત્રો 8 ટાઈમ વખત કરવાના આવશે આપણે બંનેને, એક્સ સર્વિસમેન અને પુરુષ ઉમેદવારની બંનેને 8 વખત, અને મહિલાઓને આ કરવાના થતા નથી પુલઅપ્સ. જ્યારે મિત્રો રચ્ચા, જે આપણે રચ્ચો ચડવાનો હોય છે એ મિત્રો પુરુષ ઉમેદવારને 18 ફૂટ, એક્સ સર્વિસમેનને પણ 18 ફૂટ, બંનેને સેમ જ છે. મિત્રો આ હતા નવા આરઆર મુજબ તમારું. હવે મિત્રો ઊંચાઈ બાબતે ઘણા ખરા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય તો મિત્રો ઊંચાઈમાં પણ તમને જણાવી દઈએ. તો મિત્રો 155 ખાસ શેડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ્સ ઓફ ગુજરાત મિત્રો, ખાસ એમને 155 હાઇટ હોવી જોઈએ, 79 37 સામાન્ય અને ફૂલાવીને 84 કરવાની છે, અને વજન તમારો 50 કિલો હોવો જોઈએ. જ્યારે મિત્રો જે અલગ એટલે કે જે ઓપન કેટેગરી ઓબીસીમાં, જે એસસીમાં, એ બધા જ વિદ્યાર્થી મિત્રોની તમારી હાઇટ 163 સેન્ટીમીટર હોવી જોઈએ, 79 સેન્ટીમીટર સાયતી હોવી જોઈએ સામાન્ય, અને ફૂલાવીને 84 કરવાની છે, એટલે કે 5 ફૂલાવાની થશે, અને 50 કિલો તમારો વજન હોવો જોઈએ. હવે મિત્રો મહિલા ઉમેદવારોને જોઈ લઈએ આપણે. મહિલા ઉમેદવાર એમને મિત્રો જોઈએ તો એસટી કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને 145 સેમી, 45 કિલો વજન, જ્યારે અન્ય ઓબીસી, જનરલ, એસસી એટલે કે એસટી સિવાયના ઉમેદવારોને 150 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને 45 કિલો વજન હોવો જોઈએ. તો મિત્રો આ હશે આપણે પ્રૂફ સહિત તમને જણાવ્યું કે જે નવા આરઆર બનેલા છે એ મુજબ તમને જણાવ્યું કે તમારી ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ કેવી રીતે રહેશે. તો મિત્રો ખાસ આશા રાખું કે તમને બધી જ ખ્યાલ આવી ગયો હશે, બધો જ ખ્યાલ આવી ગયો હશે. અને હવે કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.